લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્તે, હું ડૉક્ટર રૂપેશ વસાણી, પ્રોવોસ્ટ વાઇસ ચાન્સેલર સ્વામિનારાયણ યુનિવર્સિટી. આ જે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન છે એ ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનનું સેલ અને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE એના સંયુક્ત ઉપક્રમે આ યોજાય છે. આ ઇવેન્ટ 6-8 મહિનાથી ચાલુ થાય છે અને ફાઇનલી ગ્રાન્ડ ફિનાલે એને કહેવાય છે અને SIH નામ છે, એટલે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન. અને ગ્રાન્ડ ફિનાલે એટલે અમને ખૂબ જ એક આનંદ થાય છે અને ગુરુજી સ્વામીજીના આશીર્વાદથી શાસ્ત્રી સ્વામી ડૉક્ટર પ્રેમ સ્વરૂપદાસજી, ભક્ત વત્સલદાસજી અને ભક્તિનંદનદાસજી એમના આશીર્વાદથી અમને એક આ સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન માટે નોડલ સેન્ટર સ્વામિનારાયણ યુનિવર્સિટીને ભારત સરકારે સિલેક્ટ કરી છે. એના અમે ખૂબ ખૂબ આભારી છીએ. એ લોકો અહીંયા વિઝિટમાં આવી ગયા હતા અને અમારી બધી જ ફેસિલિટી એ લોકોએ જોઈ, કારણ કે અહીંયા જે વિદ્યાર્થીઓ આવશે એ લગભગ 20 ટીમ જેવી વિદ્યાર્થીઓની ટીમ છે અને એ લોકોના નોડલ ઓફિસર આવશે, એ લોકોના મેન્ટર આવશે અને પ્લસ મિનિસ્ટ્રીમાંથી એટલે ભારત સરકારમાંથી બી એ લોકોના બધા જ્યુરી મેમ્બર્સને બધા આવવાના છે અને ઓબ્ઝર્વર આવશે. એટલે કુલ 120 છોકરાઓ ભારતમાંથી અલગ અલગ રાજ્યોમાંથી બધા આવવાના, ધારો કે બનારસ હિન્દુ યુનિવર્સિટી હોય કે દિલ્હી યુનિવર્સિટી હોય વગેરે વગેરેથી આવે છે. અને એમાં 38 ગર્લ્સ છે અને 82 બોયઝ છે, એટલે એમ કરીને 120 વિદ્યાર્થીઓ અહીંયા આવવાના છે. અને એ લોકો જોઈ ગયા હતા, એ લોકોના ઓબ્ઝર્વર, અને જગ્યાને વ્યવસ્થા બધી ખૂબ જ ગમી અને ફાઇનલી ડિસિઝન લીધું. ગુજરાતમાં મને ખ્યાલ છે ત્યાં સુધી 3 યુનિવર્સિટી જે લોકોએ સિલેક્ટ કરેલી છે ને એમાં અમારી એક યુનિવર્સિટી નોડલ સેન્ટર તરીકે ભારત સરકારે સિલેક્ટ કરી છે. અમે ખૂબ ખૂબ આભારી છે. અને આ વખતે અમે એક યુનિક કરવા જઈ રહ્યા છે અને જે મારી ધારણા મુજબ અમે જે રીતે સર્ચ કર્યું છે કે ઝીરો વેસ્ટ હેકેથોન અમે કરવા જઈ રહ્યા છે, ગ્રીન હેકેથોન, કે જ્યાં તમે જોશો તો કીટ બી અમે લોકો ખાદીના થેલા આપવાના છે. અમારા વોલેન્ટિયર્સને ટી શર્ટ મળે, ખાદીનું ટી શર્ટ છે. પેન બી તમે જોશો તો પાછળ સીડ્સ આપેલા છે, એટલે બીજ આપ્યા છે કે તમે ઝાડપાન, ફ્રૂટ્સ, ફળ વગેરેના બીજ તમે રોપી શકો. અને પેન બી તમે જોશો તો કાગળની છે અને રિસાયકલેબલ છે. પેડ બી જોઈશો તો રિસાયકલ, ખાદીના કાગળનું રાઇટિંગ પેડ આપ્યું છે. પેન બી એ રીતે છે. એટલે એક એક વસ્તુ પ્લસ ફૂડ અમે લોકો મેલેમાઇન કે પેપર ડીશ કે એમાં નથી એ લોકોને જમણ, સ્ટીલની ડીશ, સ્ટીલના ગ્લાસ અને ચા પાણી માટે કુલડી મંગાવી છે. એટલે એક એક વસ્તુ અમે લોકોએ રિસાયકલ્ડ હોય અથવા એનો ઉપયોગ બીજે ક્યાંય થતો હોય એ રીતે છે. અને ગ્રીન હેકેથોન નામ આપ્યું છે અમે લોકોએ, ઝીરો વેસ્ટ. અને આના માટે અમે એજન્સીને બી બોલાવી લીધી છે જે ઓથોરાઇઝડ હોય કે અમારું બધું જ જોઈ લે શું શું છે અને એ લોકોના નિયમમાં આવતું હશે તો અમને લોકોને ગ્રીન હેકેથોનનું અથવા ઝીરો વેસ્ટ હેકેથોનનું બી અમને લોકોને સર્ટિફિકેટ આપશે. અમારી ટીમ અને સ્ટાફ મેમ્બરે ઘણી જ અથાગ પ્રયત્ન, ઘણો જ મહેનત કરી છે. દરેક ડીનનો, દરેક સ્ટાફ મેમ્બરનો અને અમારા નોન ટીચિંગ સ્ટાફનો બધાનો હું ખૂબ ખૂબ આભારી છું. અને ખાસ તો ભારત સરકાર અને ગુજરાત સરકારનો બી અમે લોકો સ્વામિનારાયણ યુનિવર્સિટી તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને આ અમારો ઇવેન્ટ ખૂબ જ સક્સેસ જશે એવી અમને આશા છે.